કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે તેવા શાશ્વત ગિરિરાજ શેત્રુંજયની 6 ગાઉની યાત્રાનો પ્રારંભ થયો। પરિક્રમા શ્રી આદિનાથના જયઘોષ સાથે સવારે 4 વાગે પાલિતાણા તળેટીથી પ્રારંભ થયો। આ 6 ગાઉની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલિતાણા ગિરિવર 6 ગાઉની યાત્રામાં જોડાયા છે। યાત્રિકોએ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ભાગ લીધો। તમારું નામ? કોમલ ફાલ્ગુનભાઈ। ક્યાંથી આવ્યા છો? ભાવનગરથી। આજે 6 ગાઉની યાત્રા છે, શું કહેશો? બહુ સરસ, એટલે બહુ સરસ, ખૂબ રસ હતો, પણ આ દાદાએ જ કરાવી છે યાત્રાનું વ્યવસ્થા, એટલે ખૂબ સરસ। યાત્રાનું મહત્વ? યાત્રાનું મહત્વ આજે શામળ પ્રદ્યુમન જે છે એ 8.5 કરોડ મુનિ સાથે મોક્ષે ગયા છે। કૃષ્ણ મહારાજના દીકરા 8.5 કરોડ મુનિ સાથે મોક્ષે ગયા છે, એટલા જ ફાગણ સુદ ચોરસ છે। 84,000 વર્ષથી આ પરંપરા શરૂ છે, પણ આજની વ્યવસ્થા પ્રાર્થના યોગ મંડળ ને બોમ્બેનું જે ગ્રુપ છે એની ખૂબ સરસ, એટલે ખૂબ સરસ। ખૂબ જ મોટી સંખ્યામાં ફાગણ સુદ તેરસની યાત્રા ખૂબ જૈનાપૂર્વક અને ખૂબ શુદ્ધતાથી બધા યાત્રિકો કરે છે। ખૂબ ખૂબ અનુમોદના છે, અને પાલિતાણા પ્રશાસનની પણ ખાસ અનુમોદના છે। જે વ્યવસ્થા આપી છે પ્રાર્થના મંડળ ભાવનગરનું, ખૂબ ઉત્તમ પ્રકારની વ્યવસ્થા યાત્રિકો માટે કરે છે। અને અહીંયા યાત્રાનું મહત્ત્વ ખાસ એ છે કે આજના દિવસે નેમિનાથ ભગવાનના ભાઈ શ્રી કૃષ્ણ મહારાજાના પુત્ર શ્યામ અને પ્રદ્યુમ્ન 8.5 કરોડ મુનિ ભગવાન સાથે આ ભાડવા ડુંગર ઉપર, જે આપ સામે જોઈ રહ્યા છો, એ ભાડવા ડુંગર ઉપર મોક્ષે ગયા હતા, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી। એટલે આજના દિવસ માટે ફાગણ સુદ તેરસનો દિવસ ખાસ 8.5 કરોડ મુનિ ભગવાન માટે અને શ્યામ પ્રદ્યુમ્ન માટે મહત્વ